નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જય ભીમ જય ભારત। ડીડી સોલંકી યુવા ભીમસેના જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાન એવા રાજુભાઈ સોલંકીના દીકરાને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર જે આરોપી ગણેશ જાડેજા દ્વારા રાજુભાઈના દીકરાને જુનાગઢથી અપહરણ કરી અને ગોંડલ લાવી રાતે 3 વાગે પોતાના ઘરે એને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી અને ઢોરમાર મારે છે અને પાછા જુનાગઢ આવીને મૂકી જાય છે। તો આ ગુંડારાજ જે ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી, અને અગાઉ પણ આવા અનુસૂચિત જાતિના લોકો અને અન્ય પછાત વર્ગના લોકો ઉપર જે હુમલાઓ કર્યા છે, જે લોકોને ડરાવીને ધમકાવી છે, અને એવું પણ અમને સાંભળવા મળ્યું છે કેટલા મારે કૂટે છે અને એવા અત્યાચાર કરે છે, એવા ડરાવીને રાખ્યા છે કે લોકો આની સામે ફરિયાદ કરવા પણ તૈયાર નથી થતા, કે કોઈના પગ ભાંગી નાખે છે, કોઈની પર જીવલેણ હુમલા કરે છે। આવા જે બનાવો બની રહ્યા છે, આ તમામ બનાવો રોકવા માટે આ દેશની અંદર ભારતનું બંધારણ, કાયદાઓ, નીતિ નિયમો ચાલે છે। ગુંડારાજ ચાલતું નથી, એનું કાયદાનું ભાન કરાવવા માટે આપણે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને ચેતવણી પત્ર દેવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો, રાજકીય બિન રાજકીય અગ્રણીઓ અને તમામ સંગઠનો, ભાઈઓ બહેનો, ખાસ કરીને ભીમ યોદ્ધાઓને મારું આહ્વાન છે કે આવતીકાલે સોમવારે 3/6/2024ના રોજ સવારે 11 કલાકે રાજકોટ કલેક્ટર કચેરીએ મોટીમાં મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને આ લોકોને કાયદાનું ભાન કરવાનું છે। આ દેશની અંદર ભારતનું બંધારણ હાલે છે, કાયદો હાલે છે, ગુંડારાજ હાલતું નથી, અને અન્ય સમાજના લોકો સાથે પણ ભૂતકાળમાં આવા અત્યાચારો થયા હોય તો તે લોકો પણ આ ગુંડારાજ ખતમ કરવા અને ન્યાય મેળવવા માટે આ અમારી સાથે જોડાઈ શકે છે। જય ભીમ જય ભારત।